પણ છતાં એની અંદર કોઈ નેગેટિવ ગુણ હોય. ધારો કે એ દારૂ પીતા હોય યા બીજી કોઈ ચીજો હોય, તો એ વસ્તુ કહેવાની નહીં. એમ પૈસા તો બહુ છે પણ દારૂ પીએ રહે. આપને જીવનમાં જે વસ્તુની કામના હોય એ વિષયને લઈને ક્યારેય કોઈ નેગેટિવ વસ્તુ બોલવી નહીં. એક નાગામાં નાગો માણસ હોય, એનામાં 70 જાતની ખરાબી હોય, પણ એની પાસે પૈસા છે, તો તમારું ધ્યાન એના પૈસામાં હોવું જોઈએ. એની જે નેગેટિવિટી છે એમાં તમારું ધ્યાન હોવું જોઈએ નહીં. આ નિયમ છે. અને મનુષ્યની અંદર કાંક ને કાંક રહેવાનું. આપણે મનુષ્ય પૃથ્વી પર છીએ તો ઘણી બધી ચીજો આપણી અંદર એવી હોય છે કે જે અન્યને પસંદ પડતી નથી. ગ્રાહક સૌથી પહેલી વસ્તુ કે આપણી જે પ્રોડક્ટ હોય, તમે જે પણ વેચતા હો તે એ પ્રોડક્ટ ના વિશે પણ તમારે કોઈ નેગેટિવ ભાવ નહીં કરવાનો. ધારો કે તમારી કોઈ દુકાન હોય અને તમે કોઈ ચીજ વેચતા હો, તો મનમાં એવો ભાવ નહીં કરવાનો કે હવે તો દુકાનો બહુ બધી થઈ ગઈ, લોકો 10 જગ્યાએ પૂછીને પછી લેવા આવે, આમ તો ખાલી પૂછવા જ ખાલી આવેલા, લેવાના નથી આવતા. આમાં નહીં કરવાનું. બસ લોકોને જરૂર છે જ. દુનિયાની અંદર આટલી જમીન વેચાય છે, આટલું સિમેન્ટ વેચાય છે, આટલી લોખંડ વેચાય છે, તો કાંક ને કાંક બનતું હશે. અને કાંક ને કાંક બનતું હોય તો એમાં જે સામગ્રી જુએ છે એ તો ક્યાંક ને ક્યાંકથી લેવાના જ છે. બસ આ વસ્તુ મારે વેચવી છે, જેનો હું બિઝનેસ કરું છું, અને જાય છે, ભાવ એ જ રાખવાનો. ઇનકેસ 2 દિવસ 3 દિવસ કદાચ કોઈ ગ્રાહકી ઓછી હોય તો મનમાં કોઈ નેગેટિવ ભાવ આવવો જોઈએ નહીં. ધારો કે આજે સવારથી કરી અને સાંજ સુધી કોઈ ગ્રાહક જ ના આવે, બની શકે, તો નેગેટિવ ભાવ ના આવવો જોઈએ. પોઝિટિવ રહેવો અંદર કે આવે છે, રસ્તામાં છે, સમજ્યા, રસ્તામાં છે, બસ પોઝિટિવ આવે. કેમ થશે પણ કાલ આજ હાજ પડી ગઈ તો એ કાંઈ 5 પૈસાનો વેપાર કર્યો નથી, બની શકે, થાય, આપણા ભાવ જાગે એવા, પણ એની ઉપર કાબુ